જે સમાચાર વિગતવાર અમદાવાદમાં આરજે કુનાલની પત્ની ભૂમિની આત્મહત્યા મામલે કુનાલનું નિવેદન લેવાયું, જેમાં આરજે કુનાલે ભૂમિને આવેશમાં આવીને આત્મહત્યા કરી હોવાનું પોતાના નિવેદનમાં કહ્યું છે। કુનાલે કહ્યું કે ભૂમિના પરિવાર દ્વારા લગાવાયેલા આરોપો ખોટા છે। આ કેસ હવે મોબાઈલના એફએસએલના રિપોર્ટ પર નિર્ભર છે। પોલીસે કુનાલ, ભૂમિ અને મિતેશના મોબાઈલ એફએસએલમાં મોકલ્યા છે, જેમાં પોલીસને કુનાલના મોબાઈલમાંથી અનેક મેસેજ ડિલીટ થયાની શંકા છે। ત્યારે એફએસએલના રિપોર્ટ બાદ ડિલીટ થયેલા મેસેજથી વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે અને હાલ પોલીસે કુનાલને કોર્ટમાં હાજર કર્યો છે અને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। મહત્વનું છે કે ભૂમિ આત્મહત્યા કેસની અગાઉ તપાસ કરનાર એસીપી યુવરાજસિંહ જાડેજા સમક્ષ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કુનાલ બુધવારે સાંજે 6:30 વાગે વકીલ સંજય ઠક્કરની સાથે હાજર થઈ ગયો હતો અને રાતભર લોકઅપ વિતાવી હતી। જો કે હાલમાં ભૂમિ આત્મહત્યા કેસની તપાસ આનંદનગર પોલીસ કરી રહી હોવાથી કુનાલને આનંદનગર પોલીસને સોંપી દેવાયો છે। અમદાવાદમાં આરજે કુનાલની પત્ની ભૂમિની આત્મહત્યા મામલે આનંદનગર પોલીસે આરજે કુનાલને કોર્ટમાં રજૂ કર્યો। અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ કુનાલના 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। કુનાલનું નિવેદન પૂર્ણ થયું, 5 પેજનું નિવેદન લેવાયું છે અને ભૂમિએ આવેશમાં આત્મહત્યા કરી હોવાનું કુનાલે જણાવ્યું છે।